નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે છે ને જીએસટી વિશે ચર્ચા કરતા હતા અને જીએસટી વિશે ચર્ચા કરવામાં સૌથી અગત્યનો ટૉપિક જે છે ને એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડથી જે આવે છે એ છે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ. તો જીએસટીના બારામાં જ્યારે તમે ટેક્સની લાયબિલિટીની વાત કરતા હો બરાબર, તો ડેબિટ નોટ ને ક્રેડિટ નોટ ખરેખર એ શું છે એ એના બેઝિક વસ્તુથી આપણે સમજવી પડે. તો ડેબિટ નોટ તો ક્યારે કહેવાય કે જ્યારે તમે કોઈ માલને જે છે એ આપણે ખરીદ્યો હોય બરાબર, અને એ માલમાં કોઈ ડિફેક્ટ આવી બરાબર, એટલે જે વ્યક્તિએ આપણને માલ વેચ્યો બરાબર એને આપણે જ્યારે એ માલ પાછો આપીએ છીએ તો ત્યારે આપણે ડેબિટ નોટ જે છે એ ઇસ્યુ કરવી પડે. તો સામે જે છે એ જેની પાસેથી આપણે માલ લીધો છે એ આપણને જે છે એ ક્રેડિટ નોટ ઇસ્યુ કરીને આપે. તો આ વસ્તુનું જે અરસપરસનું ટ્રાન્ઝેક્શન જે છે એ કેવું થાય કે જ્યારે કોઈ માલમાં ડિફેક્ટ આવી ત્યારે તમે જો માલ ખરીદ્યો બરાબર તો તમારે ડેબિટ નોટ આપવાની, પણ ઓલાએ ક્રેડિટ નોટ કેવી રીતે આપવાની કે તમે જે માલ મોકલ્યો વેચનારને એ એને એક્સેપ્ટ કરી લીધો. એટલે આ જે છે એ એનો મેઇન કોન્સેપ્ટ છે બરાબર. તો જ્યારે ડેબિટ નોટ ઇસ્યુ કરવામાં આવે તો ત્યારે ટેક્સ લાયબિલિટીમાં જે છે એ ઉધાર માલ લીધો હોય બરાબર ત્યારે જે છે એ આ વસ્તુ થાય બરાબર, કે એની ડેબિટ નોટ જે છે એ ઇસ્યુ કરવી પડે. પછી વેચનાર પાસેથી કેટલા લેવાના, આપણે વેચનાર જો માનો કે 50,000નો માલ લીધો હોય બરાબર, આપણે ઓર્ડર આપ્યો કોઈ આપણા જે સેલર છે એને ભાઈ મને 50,000ના ગુડ્સ જે છે એ તમારે આપવાના. હવે થયું એવું કે એ 50,000ના ટોટલ ગુડ્સમાંથી છે ને 5,000ના ગુડ્સ જે છે એ ખરાબ નીકળ્યા, એટલે કે એની ક્વોલિટી જે છે એ ખરાબ થઈ ગઈ. એ જે છે એ માલ આપણે મંગાવ્યો એમાં, તો આપણે આ 5,000ના ગુડ્સ જે ખરાબ થયા બરાબર એની માટે આપણે ડેબિટ નોટ આપવાની, કારણ કે આપણે ખરીદનાર છીએ, અને વેચનારે જે છે એ આપણને એ 5,000ની ક્રેડિટ નોટ આપવાની કે ભાઈ તમે જે છે એ 5,000નો આ માલ મોકલ્યો બરાબર, તો આ જે છે એ અમે સ્વીકારીએ છીએ. આ એની માટેની વાત છે. હવે આ બુક્સ ઓફ એકાઉન્ટમાં જે છે એ એની એન્ટ્રી કેવી રીતે થાય તો કે આ છે ને ખરીદ પરત કહેવાય, સાદી અને શુદ્ધ અકાઉન્ટની ભાષામાં ખરીદ પરત કહેવાય એને. તો આ જે છે એ આની જે આમ નોંધ આપણે જેને કહેવાય તો એ કેવી રીતે થાય તો કે સપ્લાયર્સ એકાઉન્ટ ડેબિટ. શું કામ? કારણ કે એને આપણને ડિફેક્ટિવ માલ આપ્યો, કોની પાસેથી લીધો, આવે એ ઉધાર એવો નિયમ છે બરાબર. તો એ આવે એ ઉધાર ક્યાંથી આવ્યું, સપ્લાયર પાસથી આવ્યું, તો એ આવે એ ઉધાર એટલે સપ્લાયર્સ એકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ રિટર્ન એકાઉન્ટ. આપણે માલ જે છે એ પરચેસ કર્યો તો પણ પાછો આપી દીધો એટલે પરચેસ રિટર્ન, ઉધાર માલ જે પાછો આપો એ પરચેસ રિટર્ન કહેવાય. અને આમાં જે છે એ ખરીદ પરતને ટેક્સ વેલ્યુ જે છે એ હંમેશા આમાં, આની જો ખરીદ પરતમાં છે ને એની અમાઉન્ટ હોય ને એ હંમેશા માઇનસમાં આવે. શું કામ? કારણ કે આપણે જે છે એ ટોટલ જે કાંઈ ગુડ્સ મંગાવ્યા હોય બરાબર એ જે છે એમાંથી આપણે જે છે એ અમુક ભાગ એનો પાછો આપી દીધો તો એ એને આપણે માઇનસ બતાવવું પડે, અને હંમેશા પોઝિટિવ સાઇન આમાં બતાવે. એટલે આનું જે બેલેન્સ જે છે ખરીદ પરત એકાઉન્ટ હંમેશા છે ને એ પ્લસ બેલેન્સ જ બતાવે. હવે ક્રેડિટ નોટ કોને કહેવાય તો કે મેં તમને કીધું એમ કે ક્રેડિટ નોટ જે છે એ સૌથી પહેલાં તો આપણો વેચનાર જે છે બરાબર એ આપણે માલ પાછો આપ્યો એ એને સ્વીકાર્યો બરાબર, એની માટેની જે છે એ કન્ફર્મેશન આપે આપણને કે ભાઈ આ અક્ષયભાઈનો માલ જે છે એ એને ઉધારી પાસેથી નીરવભાઈ પાસેથી લીધો હતો, હવે જે છે એ પાછો આપી દીધો અક્ષયભાઈએ, તો નીરવભાઈએ સ્વીકારી લીધો. તો આ વસ્તુ જે છે એ એને એ જે આખી નોટ બને એને ક્રેડિટ નોટ કહેવાય. માલ વેચનાર આપે, ઉધાર માલ વેચવો હોય ત્યારે ક્રેડિટ નોટ બને. હવે ઉધાર માલ જ્યારે તમે વેચો એટલે કે જે છે એ માલ આખા મહિનાનો તમે જે છે એ કોઈ પણ વ્યક્તિને 50,000નો માલ ઉધાર આપી દીધો, એનું બેલેન્સ એટલે કે એનું પેમેન્ટ આવવાનું બાકી છે, તો આ વસ્તુ જે છે ને એ સપ્લાય ન થઈ ગઈ. સમજવાની વસ્તુ એ છે, જો ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ જ્યારે ઇસ્યુ થાય ત્યારે ખરીદનાર અને વેચનાર બે માણસ પિક્ચરમાં આવે બરાબર. તો ટેક્સની લાયબિલિટી નક્કી કેવી રીતે થાય, જો ખરીદનાર જે હોય એ બધો માલ રાખી લે તો એને કાંઈ ડેબિટ નોટ ઇસ્યુ કરવાની આવે નહીં બરાબર, તો એ સપ્લાય થઈ ગઈ. પણ ક્રેડિટ નોટ ક્યારે આવે તો કે ભાઈ સપ્લાયર કન્ફર્મ કરે ત્યારે, તો જ્યારે માલ પાછો ન આવ્યો હોય બરાબર ત્યારે મહિનાના અંતે જે છે જ્યારે ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સ બધા ક્લોઝ કરવાની વાત આવે વર્ષના અંતે કે મહિનાના અંતે, તો જીએસટીમાં જે ITR 2 જે છે એ ભરવાનું થાય દર મહિનાના અંતે, તો ત્યારે જ્યારે મહિનો પૂરો થતો હોય બરાબર ત્યારે જે છે એનું બેલેન્સ જે છે એ ટેલી કરી લેવું પડે. એટલે ક્રેડિટ નોટ હંમેશા માઇનસ બેલેન્સ બતાવે, કારણ કે આપણી પાસેથી માલ ગયો હોય, માનો કે હું સેલર છું
બરાબર, ને મારી પાસેથી જે છે એ 30,000નો માલ લીધો અને 5,000નો પાછો આવ્યો, તો જે 25,000 વધ્યા એમાંથી 5,000 ઘટી ગયા. એટલે હંમેશા બુક વેલ્યુ કરતાં બેલેન્સ વેલ્યુ જે છે એ ક્રેડિટ નોટની હંમેશા માઇનસ જ હોય. હવે આની એન્ટ્રી કેવી રીતે થાય? તો કે સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટ, કારણ કે આ જે છે એ વેચાણ પરત કહેવાય. તો વેચાણ પરત છે ને એ એક લાયબિલિટી છે વેચનાર માટે, કારણ કે એને માલ જે છે એ પાછો ખરાબ ક્વોલિટીનો હતો એટલે એને પાછો આપી દીધો કોકે. એટલે સેલ્સ રિટર્ન એકાઉન્ટ ડેબિટ ટુ કસ્ટમર્સ એકાઉન્ટ, જે કસ્ટમર પાસેથી તમે માલ લીધો હોય બરાબર એના ખાતે એ ક્રેડિટ કરવાનું, કારણ કે જાય એ જમા એવો નિયમ છે, આવે એ ઉધાર. માલ વેચાણ ધારામાં કેવો નિયમ છે? આવે એ ઉધાર, એટલે આપણી પાસેથી આવ્યું, આપણી પાસે પાછું આવ્યું. એટલે સેલ્સ એકાઉન્ટ જે છે એ ડેબિટ કરવાનું, અને કોણે આપ્યું એ ક્રેડિટ કરવાનું. એટલે મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.